વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ। તો જો આજે બહુ દિવસે વ્લોગની શરૂઆત કરી છે, તો સૌથી પહેલાં તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી। અને આજે છે શુક્રવાર, તો આજે જીવંતિકા દેવીનું વ્રત કર્યું છે બધાએ, તો સૌને જય માતાજી। અને સાથે સાથે શુક્રવાર છે અને શ્રાવણ મહિનો પણ છે, તો બધાને શ્રાવણ મહિનાની શુભકામના। અને આજે છે ને અમારી બેનનો બર્થડે છે, તો આજે વ્લોગની શરૂઆત કરી છે। અને આજે અમે બર્થડેમાં જઈએ છીએ મંદિરે દર્શન કરવા, ચાકુડિયા મહાદેવના। તો ચાકુડિયા મહાદેવના દર્શન એ બધાને કરાવશું, અને ચાલો જઈએ। અને જો ગાડીમાં વ્લોગની શરૂઆત કરી છે, અત્યારે બપોરના 3 વાગી ગયા છે અને 3 વાગે નીકળીએ છીએ। વ્લોગ ચાલુ બહુ દિવસે કર્યો છે, અને બધા સપોર્ટ કરજો અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો જો આ નરોડાનો આદિશ્વર નગરવાળો રોડ છે, અત્યારે આપણે આ રોડેથી જઈ રહ્યા છીએ અને તમને અમારું નરોડા બતાવીએ છીએ। તો જુઓ બધા ધ્યાનથી, અને જો તમે કોઈ નરોડામાં રહેતા હોય તો કમેન્ટ કરી દેજો। બોલો, જો ભાઈઓ ગાડી ડ્રાઈવ કરે છે, અને જો બેન આગળ બેસી ગઈ છે, એટલે અમે ત્રણેય જઈ રહ્યા છીએ, બીજું કોઈ આવતું નથી। તો જો હમણાં બેનની સ્કૂલ આવી જશે, જ્યાં બેન પહેલાં ભણતી હતી। તો જો હવે આપણે મંદિરની એકદમ જ નજીક આવી ગયા છીએ, અને આવી ગયા છીએ મંદિરે। તો જો અહીંયા મોટું શિવલિંગ છે, અને શિવલિંગની ફરતી બાજુ બધા જ જ્યોતિર્લિંગના દર્શન મૂકેલા છે। પછી આજુબાજુમાં આવી રીતે બધા જ ભગવાનની મૂર્તિઓ મૂકેલી છે, કૃષ્ણ ભગવાન, ગણપતિ બાપા, રામ સીતા, પછી નાનું એવું શિવલિંગ છે। એવી રીતે બધા જ દિવાલમાં બી બનાવેલું છે, અને આવી રીતે બધા ભગવાનનું ત્યાં આગળ મૂકેલું છે। અને અત્યારે ત્યાં કલર કામ ચાલુ હતું અમે ગયા ત્યારે, અને વરસાદ પણ ચાલુ હતો। ને જો આ થોડું નાનું એવું શિવલિંગ છે, અને અહીંયા મોટા આવી રીતે શંકર ભગવાનનો ફોટો બેસાડેલો છે, એટલે મૂર્તિ જ છે, અને આવી રીતે ભગવાન બેસાડેલા છે। અને જો અમે બે, હું ને ભૈલું દર્શન કરી રહ્યા છીએ, અને આ પાછળનો જે ભાગ છે એ એન્ટ્રન્સનો છે, અને અહીંયા ત્રિશૂલ છે, ડમરું છે, અને આવી રીતે જો ત્યાં આગળ બેસવાની બેન્ચીસ પણ છે, અને સામે ભોજનાલય છે। પછી થોડુંક બહાર આવીએ એટલે ત્યાં આવી રીતે શિવલિંગ છે, મોટું ગાર્ડન જેવું બનાવેલું છે થોડુંક, અને બહુ સરસ છે। તમારે ફોટો સેશન કરવું હોય તો પણ ત્યાં સરસ ફોટા આવે છે। અને બાજુમાં આવી રીતે હનુમાન દાદાનું મંદિર છે, 2 હનુમાન દાદાના મંદિર છે, અને બાજુમાં જ સાંઈબાબા બેસાડેલા છે। એવી રીતે નાના નાના ઘણા બધા ભગવાનની મૂર્તિઓ ત્યાં આગળ મૂકેલી છે। અને જો હવે આપણે દર્શન કરી અને બહાર નીકળી ગયા છીએ, અને ભૂલમાં મારે છે ને તે ચકુડિયા મહાદેવના ગેટની ક્લિપ મૂકવાની રહી ગઈ છે, એટલે શૂટ જ કરવાની રહી ગઈ હતી, એટલે એ રહી ગઈ છે, એટલે તમે બધા સમજી લેજો। અને જો હવે ત્યાંથી નીકળી ગયા છીએ, અને હવે આગળનો વ્લોગ બેન શૂટ કરે છે। હેલો ફ્રેન્ડ્સ, તો જો હવે અમે ચકુડિયા મહાદેવથી દર્શન કરીને નીકળી ગયા છે, અને બહાર વરસાદ ચાલુ થઈ ગયો છે, અને હવે અમે જઈએ છીએ ધોળેશ્વર, ગાંધીનગર।
ધોળેશ્વરના રસ્તે આવી ગયા છીએ અને અહીંયા જુઓ રસ્તામાં મોર બેઠા છે, પછી ગ્રીનરી બહુ મસ્ત છે અને વરસાદ બી ચાલુ છે એટલે એકદમ સરસ ખુશનુમા વાતાવરણ છે. અને જો હવે આપણે ધોળેશ્વર આવી ગયા છીએ તો જો અહીંયા પાછળ બે ઓલા બેઠા છે અને હું અહીંયા ઊભી છું અને પાછળ બહુ મસ્ત ગ્રીનરી છે અને આપણને ખૂબ જ મજા આવે. અહીંયા આવ્યા હોય ને તો એમ થાય કે ઘરે જવું જ નથી અને અહીંયા જ રહી જઈએ, કેમ કે મોરના અવાજ આવતા હોય, પક્ષીઓના અવાજ અલગ અલગ આવતા હોય. અને અહીંયા પાછળ હિંચકા લપસણી પણ છે, જો અહીંયા થોડુંક મેં બતાવ્યું છે પણ દેખાય તો. અને આવી રીતે ખૂબ જ સરસ લીલોતરીવાળું હોય એટલે મજા આવે. અને જો અહીંયા વાંદરા બેઠા છે, પછી જો અહીંયા આવી રીતે જીવજંતુ હોય એટલે થોડું આપણે ધ્યાન રાખવું પડે. અને અહીંયા ચપ્પલ મૂકવાનું પણ સ્ટેન્ડ છે અને બધું અહીંથી દર્શન કરવાનું આવી ગયું છે. ક્ષેત્રપાળ દાદાના દર્શન થાય છે, ભૈરવ દાદા છે અને અહીંથી મંદિરમાં એન્ટ્રન્સ છે. તો જો અહીંયા આપણે મંદિરમાં આવી ગયા છીએ અને જો આગળ જ બે નંદી મહારાજ મસ્ત બેસાડેલા છે અને જો ભાઈ હવે દર્શન કરવા જાય છે. અહીંથી આગળની ક્લિપ નહીં આવે કેમ કે અંદર મંદિરની અંદર ફોટો પાડવાની મનાઈ છે. એટલે હવે આ બહારનું લોકેશન જુઓ, જો પાછળની સાઈડ નદી છે અને અહીંયા આવી રીતે બધી સમાધિઓ બેસાડેલી છે. અને જો આ એક નવી જાતનું પક્ષી છે એટલે એનો ફોટો લીધો છે થોડો નજીકથી કરીને. કોઈ નામ આવડતું હોય તો કમેન્ટમાં કહેજો. અને અહીંયા જો પક્ષી ઘરમાં વાંદરાઓ બેઠા છે અને આ ધોળેશ્વરનો મેઇન દરવાજો છે, નંદી દ્વાર. તો જો કેવડો મોટો ગેટ છે. આગળ બે મસ્ત વ્હાઇટ કલરના નંદી મહારાજ બેસાડેલા છે. પછી ડાબી સાઈડમાં મોટી ગૌશાળા છે. અને અહીંયા જો આ જે જગ્યા છે ને ગ્રાઉન્ડ, ત્યાં આગળ બધી જાતના પક્ષીઓ ચણતા હોય અને મોર, પોપટ, કબૂતર અને મસ્ત ઠંડી ઠંડી હવા આવતી હોય તો તમને બહુ જ મજા આવે. તો જુઓ હવે આપણે એન્જોય કરીએ મોરલાના અવાજને. જો મોર બેઠો ને કેટલો સરસ દેખાય છે. જો અહીંયા બીજો મોર બેઠો છે, બાજુમાં પોપટ ચણે છે, ચકલીઓ છે ખાસી બધી. તો આપણે ઘરેથી ચણ લઈને પણ જઈ શકીએ. અને બસ ને તો જો બેનને બર્થડે ગિફ્ટમાં સ્ટડી ટેબલ મળ્યું છે મિકી માઉસવાળું. તો જો હવે એને અનબોક્સ કરે છે કેમ કે આખો દિવસ ઘરે નહોતા ને તો એને ટાઈમ જ નહોતો મળ્યો અનબોક્સ કરવાનો. અને હવે અત્યારે અનબોક્સ કરી રહી છે. અને બીજી બધી ઘણી વસ્તુઓ મળી છે પણ એ તો મોડેકથી અનબોક્સ કરશે. આ એક આકડી કરીને બતાવી દે છે. તો જો વ્હાઇટ કલરનું સ્ટડી ટેબલ છે મિકી માઉસવાળું
અને એને નાઇટ ડ્રેસ પહેર્યો છે ને એ એને આજે ગિફ્ટમાં જ મળ્યો છે, નવો જ છે. એટલે બેનને બર્થડેમાં ગિફ્ટો મળી છે બધી. અને પાછળ જો દળવાનું ચાલુ છે, ઘઉં ભરેલું ટબ પડ્યું છે. તો જો ઘોડેશ્વરથી ને ચકુડિયામાં દેવથી ને બધેથી ફરીને આવી ગયા છીએ ગાંધીનગર ને બધે. અને ઘરે આવ્યા ને તો વરસાદ બહુ હતો એટલે શૂટ નથી કર્યું. અને હવે ઘરે આવી ગયા છીએ, બધા થાકી બહુ ગયા છીએ. અને આવીને સીધું ફટાફટ દળવાનું ચાલુ કરી દીધું છે. દળવાનું હતું તે જો અહીંયા દળવાનું ચાલુ થઈ ગયું છે. અને વરસાદ આવે છે ને એટલે ઘંટી ઉપર દુપટ્ટો ઢાંક્યો છે એટલે પાણી ના પડે. અને જો અહીંયા બટેકા પૌવા બનાવે છે, રસોઈની તૈયારી કરી દીધી છે. જો બટેકા પૌવાની તૈયારી થઈ ગઈ છે. આ બાજુ લોટ. જો અહીંયા હવે બેન આવીને સોફે બેસી ગઈ છે. અને હવે ટીવીમાં છે ને દ્વારકાના લાઈવ દર્શન આવે છે, એ ચાલુ છે. બધા આરતી જુએ છે.